નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. છોટાઉદેપુર જિલ્લાના ICDS વિભાગ દ્વારા સરકારના પોષણ સંગમ કાર્યક્રમમાં અતિ ગંભીર કુપોષિત બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપન અભિયાનને અમલમાં મૂકવા બાબતે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણ બાબતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ICDS વિભાગ દ્વારા સરકારના પોષણ સંગમ કાર્યક્રમમાં અતિ ગંભીર કુપોષિત બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપનના અભિયાનને અમલ મૂકવા બાબતે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણ બાબતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના નાયબ નિયામક કૃષ્ણાબેન વૈષ્ણવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અહીં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટેક હોમ રેશન તેમજ ધાન્યોમાંથી બનાવેલ વાનગીનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા રાજ્ય કક્ષાથી શરૂ કરી જિલ્લા અને તાલુકા સેજા કક્ષા સુધી ICDS હેલ્થ વિભાગના તમામ અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં અતિ ગંભીર કુપોષિત બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપનનો કાર્યક્રમ શુભારંભ અને અમલીકરણ માટે વર્કશોપ યોજાયો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.